અહીંયા તમને કીધું છે કે કોઈ એક ચોક્કસ પૂર્ણ સંખ્યાના 17 ગણામાંથી 6 બાદ કરીએ તો તે પૂર્ણ સંખ્યાના વર્ગથી 7 ગણી સંખ્યા મળે તો પૂર્ણ સંખ્યા શોધો. બે રીતે કરી શકાય, ઓપ્શનથી પણ કરી શકાય. સૌથી પહેલા તો પૂર્ણ સંખ્યા માનો કે x છે, આના 17 ગણા અને આમાંથી 6 બાદ કરીએ તો પૂર્ણ સંખ્યાનો વર્ગના જે છે 7 ગણા મળે છે. તો આ જે છે આપણી રકમ થઈ ગઈ. હવે તમે આમાં જેટલા પણ ઓપ્શન આપ્યા છે એની કિંમત મૂકો. પહેલા 2 મૂકી જોઈએ આપણે, તો અહીંયા જે છે કેટલા થશે? 17 દુ 34 થશે અને 34 માંથી 6 જશે એટલે કેટલા થઈ જશે? અહીંયા 28 થઈ જશે. તો અહીંયા જુઓ 2 નો વર્ગ જે છે 4 અને 7 ચોક 28, તો આપણો જવાબ આવી ગયો 28. બરાબર, આ રીતે પણ કરી શકાય. બીજું એક છે, તમે આ ઇક્વેશનને સોલ્વ કરો કે 7x નો વર્ગ માઇનસ 17x વત્તા 6 બરાબર 0. અહીંયા જે છે 7 એકા 7 છે, 3 દુ 6 છે, તો એવા ભાગ પાડવાના કે 17 આવે. તો 7x નો વર્ગ અહીંયા જે છે 14 ને 3 17 થશે, માઇનસ 3x પ્લસ 6 બરાબર 0. તો અહીંયા આપણે 7x કોમન કાઢીએ તો x માઇનસ 2 માઇનસ જે છે અહીંયા કેટલા કોમન નીકળશે? 3 કોમન નીકળશે. તો અહીંયા x જે છે પ્લસ 2 થઈ જશે અને અહીંયા જે છે કૌંસ થશે એટલે માઇનસ 2 થઈ જશે 0. તો અહીંયા 7x માઇનસ 3 બરાબર 0, પણ આપણને પૂર્ણ સંખ્યા કીધી છે તો અપૂર્ણ સંખ્યા છે નહીં, માટે x માઇનસ 2 બરાબર 0, x ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણો જવાબ આવી જશે 2. તો એટલા માટે આન્સર શું છે? 2 છે. બંને રીતે કરી શકાય, ઓપ્શનથી કરવું બેટર રહેશે.